મજામાં બધા? આજે સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 60 એસે રાઇટિંગ એમની થોડી વાતો કરવાની છે। 8 માર્ક્સ છે એસેમાં, 3 એસે આપ્યા હશે, એમાંથી એક એસે લખવાનો છે 150 શબ્દોની અંદર। અને હા, આજનો જે એસે છે એ સુપરહિટ એસે છે, માય એમ્બિશન। એક્ઝામની દ્રષ્ટિએ પણ આઈએમપી અને આપણી લાઈફ માટે પણ આઈએમપી। એમ્બિશન એટલે તો તમને ખ્યાલ છે ને, મહત્વાકાંક્ષા જીવનમાં હોવી જોઈએ ને, રાઈટ। સૌથી પહેલા તો માય એમ્બિશન એટલે થોડી મારી વાતો કરો, એટલે થોડી પહેલા પેરેગ્રાફની અંદર તમારે તમારા વિશે કહેશો તો ચાલશે। હેલો, I am a fair and lovely girl. I study in 12th in Kanyagiri Mandir. I am beautiful and cheerful. I am hopeful and helpful. આ બધી વાતો છે, યાદ રાખીશું। આમાં એક્ઝામિનેશનમાં આપણી આઈડેન્ટિટી રિવીલ થતી નથી। કેટલી બધી ગર્લ્સ છે, કેટલી બધી કન્યાવિની મંદિર છે, કોઈ પણ જગ્યાએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિવાચક નામ આપ્યું નથી, એટલે આની અંદર ચાલશે, બરોબર। I am brave and best. My ambition has played a very important role to develop my personality. મારી મહત્વાકાંક્ષાએ મારા વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે। સો લેટ મી સે સમથિંગ અબાઉટ માય એમ્બિશન। ચાલો હું તમને મારી એમ્બિશન વિશે થોડી વાત કરું। પૂર્વધારણા બંધાઈ ગઈ, ઇન્ટ્રોડક્શન થઈ ગયું, હવે થોડી વાતો કરીશું। શું આવશે? Most of the girls of my class waste their golden time. મારા ક્લાસની મોટા ભાગની ગર્લ્સ છે તેમનો ગોલ્ડન ટાઈમ વેસ્ટ કરે છે, બટ આઈ એમ વેરી સ્માર્ટ। હું ખૂબ જ સ્માર્ટ છું। ટાઈમ વેસ્ટ કરે ને સ્માર્ટ કહેવાય? ના કહેવાય। સ્માર્ટ એટલે ચપ્પળ, સાદી ભાષામાં કહીએ તો એકદમ ચબરા। આઈ નો વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્સ। વેલ્યુ શબ્દ કિંમત, ઇમ્પોર્ટન્સ મહત્વ, ઇમ્પોર્ટન્ટ નહીં, ભૂલ ના પડે, અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટુડન્ટ્સ લાઈફ। મને સ્ટુડન્ટ્સ લાઈફની કિંમત ખબર છે, વેલ્યુ ખબર છે, મહત્વ ખબર છે। માય, અહીંયા આપણે નીચે લીટી પણ કરી શકો। માય સ્વીટ ડ્રીમ ઇઝ ટુ બી એ ફ્રેન્ડલી એન્ડ a loving teacher. મારું સ્વીટ ડ્રીમ શું છે? માય સ્વીટ ડ્રીમ ઇઝ ટુ બી એ ફ્રેન્ડલી એન્ડ લવિંગ ટીચર। મારું સ્વીટ ડ્રીમ એક ફ્રેન્ડલી અને લવિંગ ટીચર બનવાનું છે। હું શું બનવા માંગુ છું લાઈફની અંદર, બરોબર? ત્યારે આપણે આ કહી શકીએ। અને હા, તમારું 12th નું પેપર એક ટીચર જ જોવાના છે। તમે જ્યારે તમારી એમ્બિશન મહત્વાકાંક્ષા કદાચ આવી દર્શાવી હોય, તમારે ટીચર બનવાની હોય, તો સામે પેપર જોતા ટીચરને ગમશે, કહેશે કે સેમ પિન છે, એ પણ ટીચર છે, તમે ટીચર બનવા માંગો છો, તો એમને પણ આવું તમારું જે એમ્બિશન છે, તમારી મહત્વાકાંક્ષા છે, એ ખૂબ ગમશે। I have watched તારે ઝમીન પર many times. મેં તારે ઝમીન પર ઘણી વખત જોયું છે। પૂર્ણ વર્તમાન કાળ। I like the story and message. મને એમની સ્ટોરી અને મેસેજ ગમે છે ઓફ ધ ફિલ્મ। So I want to be a friendly and loving teacher. તેથી હું એક ફિલ્મની અંદર શું સ્ટોરી છે? આમિર ખાન છે એ એક ફ્રેન્ડલી ટીચર છે, એક લવિંગ ટીચર છે, એક બાળકની સાથે કેવી આત્મીયતા બાંધી લે અને આત્મીયતા બાંધવાથી કેવું સરસ પરિણામ મળે, એ મેઇન થીમ છે, મેઇન સ્ટોરી છે। એટલે અહીંયા એ બાબત કીધી છે, આઈ વોન્ટ ટુ બી એ ફ્રેન્ડલી એન્ડ લવિંગ ટીચર। હું પણ એક ફ્રેન્ડલી અને લવિંગ ટીચર બનવા માંગુ છું। The teacher is next to the teacher is next to the parents or the students. ટીચરનું સ્થાન સ્ટુડન્ટ્સ માટે શું છે? તો કે પેરેન્ટ્સ પછીનું ટીચર છે, એ પર બાળકને એમ છે કે મને મદદ કરશે, જરૂર છે, મારું ફ્યુચર બ્રાઇટ કરશે, એટલે માતા પિતા પછીનું જો કોઈ સ્થાન
સ્થાન હોય બાળક માટે એ કોનું છે? ટીચરનું છે. સ્ટુડન્ટ્સ, the best teacher can make the best students. જે બેસ્ટ ટીચર છે એ the best teacher can make the students helpful, hopeful and cheerful. બેસ્ટ ટીચર સ્ટુડન્ટ્સને હેલ્પફુલ બનાવે છે, હોપફુલ બનાવે છે, ચીયરફુલ બનાવે છે. The teacher should be full of joy and pleasure. સ્ટુડન્ટને જોય એન્ડ પ્લેઝર, આનંદ, ખુશી, જોય, પ્લેઝર સમાનાર્થી શબ્દો. સ્ટુડન્ટને તો જ એ જોય અને પ્લેઝર આપી શકશે જો પોતે ફૂલ ઓફ જોય એન્ડ પ્લેઝર હશે, પોતે આનંદી હશે. તો the student forget their hurries and worries in the company of a friendly teacher. સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ છે એ બેસ્ટ ટીચરની કંપનીમાં, બેસ્ટ ટીચર પાસે તેમની હરીઝ એન્ડ વરીઝ ભૂલી જાય છે. હરીઝ એટલે ઉતાવળ, ચિંતાઓ. વરીઝ, હરીઝ એટલે ઉતાવળો, વરીઝ એટલે ચિંતાઓ. રાઇમિંગ વર્ડ છે હરીઝ, વરીઝ. તો ઉતાવળો અને ચિંતાઓ છે એ ભૂલી જાય છે. The teacher must be genius. કન્ડિશન છે, મારે કેવું બનવું પડશે? તો કે ભાઈ ટીચર છે એ પોતે જીનિયસ હોવા જોઈએ. જીનિયસ, ક્લેવર. જીનિયસ એટલે ટેલેન્ટેડ, ક્લેવર. ટીચર પોતે જીનિયસ હોવા જોઈએ. I want to be the best teacher. મારે પણ એક સારા ટીચર બનવું છે, બેસ્ટ ટીચર બનવું છે. ટીચર એક જીનિયસ હોવા જોઈએ. મારે સારા ટીચર બનવું છે, બેસ્ટ ટીચર બનવું છે. So I have to be the best student. જો હું બેસ્ટ ટીચર બનવું છે તો બેસ્ટ સ્ટુડન્ટ હૈસ તો જ બની શકીશ, બાકી પોસિબલ નથી. તો પહેલા તો મારે બેસ્ટ સ્ટુડન્ટ બનવું પડશે. I study sincerely. તો પહેલું કામ મારે કરવું પડશે સિન્સિયરલી સ્ટડી કરવાનું. મારા એસે પાકો કરવો પડશે જીનિયસ બનવા માટે, સિન્સિયરલી સ્ટડી કરવા માટે. કરશો ને પાકો? So I can fulfill my sweet dreams. અહીંયા આ એસેમાં સાદો વર્તમાન કાળ અને કેન નો મેક્સિમમ યુઝ કર્યો એટલે તમારે સેન્ટેન્સીસ એકદમ ઈઝી થઈ જાય, પાકા થઈ જાય. કેન, ક્ષમતા હોવી, આવડત હોવી, તાકાત હોવી. તો ત્યારે આપણે ઉપયોગ કર્યો છે fulfill my sweet dreams. I have made myself the storehouse of the knowledge. મેં મારી જાતને જ્ઞાનની ભરખાર, નોલેજનું સ્ટોરહાઉસ, ગોડાઉન બનાવ્યું છે. ઘણું નોલેજ હોય તો જ ટીચર બની શકાય. I am always happy. હું હંમેશા હેપી છું. શા માટે? I am always happy to learn all the subjects. હેપી, ધરાધર નહીં, મને બધા સબ્જેક્ટ શીખવાની મજા આવે છે, હેપી છું. બધા સબ્જેક્ટ શીખવા માટે હું હેપી છું. I am also eager to participate in all the co-curricular activities. Co-curricular activities, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ. અને ઈગર એટલે આતુરતા. હું હંમેશા બધી co-curricular activities માં પાર્ટિસિપેટ કરવા માટે, પાર્ટિસિપેટ કરો એટલે ભાગ લેવા માટે આતુર છું. So I can be the perfect teacher. પરફેક્ટ ટીચર બનવું હશે તો ખાલી પુસ્તકિયા કીડા નહીં ચાલે, ઘણી બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું પડશે. તો આ બધી વાતો છે એ એમની અંદર તમારે સાંકળવાની છે. અને હા, હું તમને એકદમ મોટો બુફેનો ત્રાસ ભરીને આપીશ. તમારી પાસે એક્ઝામમાં સમય કેટલો છે, તમને 150 શબ્દોને ધ્યાનમાં રાખવાના છે. થોડુંક ભૂલાઈ જશે એવું પણ બનશે. જેટલું યાદ રહે એમાં તમારે યાદ રાખી અને આ એસે છે એ એક્ઝામની અંદર લખવાનો થશે. હજુ જો થોડો સમય છે આપણી પાસે અને 150 શબ્દ નથી થયા તો આપણે આપણા એસેમાં થોડું વધારે ઉમેરી શકીશું. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, I know very well that I must work very hard. હું જાણું છું કે મારે ખૂબ કામ કરવું પડશે. must work very hard to fulfill my ambition. fulfill સાકાર કરે. મારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે ખૂબ જ કામ કરવું પડશે. I must pass all the examinations. બધી એક્ઝામિનેશન with good marks. મારે ખૂબ સરસ માર્ક સાથે બધી એક્ઝામિનેશન્સ પાસ કરવી પડશે જો મારે ટીચર બનવું હશે તો. I am fully ready to do all these things. હું આ
કરવા માટે ફૂલ્લી રેડી છું. ફૂલ્લી રેડી એટલે પૂરી રીતે તૈયાર છું. મોરઓવર, વધુમાં there are many God gifted qualities. વધુમાં ખાલી ભણવામાં જ હોશિયારી છે નહીં ચાલે. થોડી ગોડ ગિફ્ટેડ એટલે કે ભગવાને જન્મથી આપણી અંદર મૂકેલી હોય, બરોબર, એવી ક્વોલિટીઝ છે, ગુણો છે, ક્વોલિટીઝ, ગોડ ગિફ્ટેડ ક્વોલિટીઝ ઇન મી. મારી અંદર ભગવાને અમુક ગુણ આપ્યા છે, મને ગિફ્ટ આપી છે ભગવાન. એ પણ છે શું? તો આઈ એમ બ્યુટીફુલ એન્ડ બ્યુટીફુલ. હું બ્યુટીફુલ પણ છું અને બ્યુટીફુલ ફરજ બજાવું છું. સરસ મજાનું મને મારું કામ કરવું ગમે છે, એને ઇંગ્લિશમાં બ્યુટીફુલ કહેવાય. I am full of joy and pleasure. હું આનંદી છું, full of joy and pleasure. આ ભગવાને મૂકેલી બાબત છે. I am loving, friendly and hardworking. હું મહેનતુ છું, લવિંગ છું, હાર્ડવર્કિંગ છું. આ ગુણો પણ ભગવાને મૂકેલા છે. I would always keep Robert Frost poems in my head and heart. હું હંમેશા રોબર્ટ ફ્રોસ્ટની પોએમ એટલે થાય કવિતા મારા દિલ અને દિમાગમાં રાખું છું. અહીં કવિ રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતાની પંક્તિ મૂકી દે એન્ડની અંદર. કન્ક્લુઝન સરસ રહેશે, એક્ઝામિનરને ગમશે. The woods are lovely dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. woods એટલે અહીંયા જંગલોનો અર્થ નથી. જીવનની લલચાવનારી વસ્તુઓ, પછી ટીવી છે, ફાસ્ટ ફૂડ છે, ફરવાનું છે. woods are lovely dark and deep. woods બહુ સરસ છે, ટેસ્ટી છે, ભેળ ટેસ્ટી છે, પાણીપુરી ટેસ્ટી છે. woods are lovely dark and deep, but I have promises to keep. મેં કોકને વચન આપ્યા છે. શું? કે હું સરસ મજાની જોબ કરીશ, હું સરસ મજાનો ટીચર બનીશ. I have promises to keep. મારે વચનો નિભાવવાના છે. and miles to go before I sleep, and miles to go before I sleep. અને હું માઇલ્સ ટુ ગો એટલે અહીંયા ચાલવું એ અર્થમાં નહીં, પરંતુ ઘણું કામ કરવાનું છે. બરાબર, સરસ મજાનો એસે છે. તમને થોડા શબ્દો વધારે લખ્યા છે, કેટલું તમને યાદ રહે છે, અને એ રીતે તમે સમયને ધ્યાનમાં રાખી, તમારી સ્પીડને ધ્યાનમાં રાખી અને આ એસે લખશો. સરસ રીતે તૈયાર કરી લેશો, તમારું કોન્ફિડન્સ વધશે એવી આશા સાથે અપેક્ષા. થેન્ક યુ.